નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મુખ્ય પરીક્ષાને ધ્યાને લઈ અને આપણે જે સંવાદ શ્રેણી ચાલુ કરેલી છે એ સંવાદ શ્રેણીના એક અન્ય નવા સેશન સાથે આપ સમક્ષ હાજર થયેલું છું. અને આ સેશનમાં એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાની આપણે ચર્ચા કરવાની છે. આ સંસ્થા મુખ્ય પરીક્ષામાં કઈ રીતે ઉપયોગી છે, આ સાથે જ આ સંસ્થા જે મુખ્ય પરીક્ષાના GS2 પેપર કે નિબંધમાં પૂછે તો કઈ રીતે એની સાથે ન્યાય કરવું, આ પ્રકારના સવાલોનો જવાબ તમને આ સેશનમાંથી મળશે. આ સેશનનું મહત્ત્વ મિત્રો માત્ર ન વર્ગ 1, 2 અને ક્લાસ 3ની છે, પણ હવે જે નવી પરીક્ષા પેટર્ન પ્રમાણે ક્લાસ 3 અંતર્ગતના વર્ગ A અને Bમાં જે મુખ્ય પરીક્ષાઓ યોજાવાની છે એ સેશનના લોકો પણ આ સેશન જોઈ શકે છે. તો ચલો શરૂ કરીએ મિત્રો આ નવા સેશન સાથે. જે સંસ્થાનું નામ છે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શા માટે ચર્ચામાં છે, આ ઉપરાંત એના કાર્ય શું છે, ઉદ્દેશ્ય શું છે, આ પ્રકારની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ચલો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની મુખ્ય માહિતી અથવા તો બેઝિક માહિતી જે છે એ મેળવી લઈએ. કયા પ્રકારની સંસ્થા છે? ધ ઓનલી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી એકમાત્ર સંસ્થા. એ સંસ્થાનું કાર્ય શું છે? ટ્રેડ બિટવીન ધ નેશન એટલે કે અલગ અલગ રાષ્ટ્રો વચ્ચેના જે વ્યાપાર હોય છે એ વ્યાપારને લઈ અને અમુક વિનિયમોનો તૈયાર કરે, અમુક નિયમોનો તૈયાર કરે. જેમ કે GST છે મિત્રો, તો GST ભારતના જે રાજ્યો છે એના આંતરિક વ્યાપાર પર નિયંત્રણ કરે છે. અલગ અલગ રાજ્યો કે કેન્દ્ર સ્તરે કયા પ્રકારના ટેક્સો ઉઘરાવશે, કોણ ટેક્સ ઉઘરાવશે, આ બધાના જે નિયમો તૈયાર કરે છે. આ પ્રકારના નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે એકબીજા દેશના વ્યાપારના જે નિયમો છે એ WTO શરૂ કરશે. આગળ વધીએ તો આ સંસ્થાની સ્થાપના 1 જાન્યુઆરી 1995 કરવામાં આવેલી હતી. 1995 શા માટે કરવામાં આવેલી હતી? આ સંસ્થા પહેલાં આ કાર્ય કોણ સંભાળતું એ પણ આપણે જોઈએ મિત્રો. આનો મુખ્ય હેતુ શું છે? તો ટેરિફ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ રાષ્ટ્રો જ્યારે એકબીજા દેશ વચ્ચે વ્યાપાર કરતા હોય, ભારતનો સામાન ઓસ્ટ્રેલિયામાં જાય, ઓસ્ટ્રેલિયાનો સામાન યુરોપમાં જતો હોય, તો આ રાષ્ટ્રો જ્યારે અલગ અલગ સામાન વ્યાપાર કરતા હોય તો આ વ્યાપાર પર ટેક્સ લગાવે. ધારો કે ભારતનો સામાન જ્યારે ઓસ્ટ્રેલિયામાં જાય છે તો ઓસ્ટ્રેલિયાની સરહદમાં જ્યારે ભારતનો સામાન એન્ટર કરશે તો ભારતના સામાન પર અમુક પ્રકારનો ટેક્સ લગાડવામાં આવશે. ધારો કે 100 રૂપિયાની વસ્તુ છે ભારતમાં અને એ ઓસ્ટ્રેલિયામાં જશે તો 5% ટેક્સ લગાડવામાં આવશે. હવે આ 5% લગાડવું કે 50% લગાડવું કે ન પણ લગાડવું, અલગ અલગ દેશોની જે દુશ્મની હોય, ધારો કે ભારત પાકિસ્તાનના વ્યાપારના નિયમો હોય તો ભારત પાકિસ્તાનના સંબંધો ઉપર ખરાબ હોવાથી વધારે વ્યાપાર લગાડે, વધારે ટેક્સ લગાડે. ભારત ઓસ્ટ્રેલિયાના સંબંધો સારા હોય તો ભારત અને ઓસ્ટ્રેલિયા વ્યાપાર દરમિયાન ઓછા ટેક્સ લગાડે. આ પ્રકારની જે અનિયમિતતાઓ છે એ ન જોવા મળે એટલા માટે WTO એનું વિનિયમન કરે. એટલે કે ટેરિફ અલગ અલગ રાષ્ટ્રો વચ્ચેનું જે વ્યાપાર થતો હોય એ સામાન ઉપર ઓછામાં ઓછો ટેરિફ લગાડવામાં આવે અથવા તો ટેરિફ કયા આધારો ઉપર લગાડવામાં આવે એ પ્રકારના ટેરિફ નક્કી કરે છે. અને બીજા બેરિયર એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધોને આધારે જે વ્યાપારમાં નુકસાન થતો હોય તો એને પણ ઘટાડવાનો પ્રયાસ WTO કરશે મિત્રો. આગળ વધીએ તો શું WTO બહુ જૂની સંસ્થા છે અને WTO પહેલી એવી સંસ્થા છે કે જે આ પ્રકારનું કાર્ય સંભાળે છે કે આ પ્રકારની સંસ્થા પહેલાં પણ હતી? તો પહેલાં પણ આ પ્રકારની એક સંસ્થા હતી કે જે હાલમાં WTO કાર્ય કરી રહી છે એ પ્રકારનું કાર્ય સંસ્થા કરતી. આ સંસ્થાનું નામ છે GATT, GATT નું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું અનિવાર્ય છે મિત્રો. જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. આ GATT નામની જે સંસ્થા છે એ બધું કાર્ય કરતી જે અત્યારે WTO કરે છે. અને એની જે રચના થયેલી મિત્રો 1948માં 1948ના સમયમાં GATTની રચના થયેલી. હવે એના સભ્યો છે એટલે અત્યારના જે WTO છે આ WTOના સભ્યો છે હાલમાં 164. આ GATT નામની સંસ્થા 1964 પછી નિષ્ક્રિય છે. હાલાકી GATTની જે સમજૂતી છે એ હજી પણ કામ કરે છે, પરંતુ GATT નામની સંસ્થા હવે સક્રિય નથી. હવે GATTની જગ્યાએ WTO કાર્ય કરે છે અને જે પણ સભ્યો હતા GATTના એ બધા હવે WTOના સભ્યો છે. તો WTOના સભ્યો છે હાલમાં 164. અને જોવા જેવી મહત્ત્વની વાત એ છે મિત્રો કે આ 164 એવા દેશો છે જે વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો છે વ્યાપારનો એ આ દેશો વચ્ચે થાય છે. તમે જોઈ શકો છો કે વિશ્વમાં થતા વ્યાપારનો લગભગ 98% વ્યાપાર આ 164 દેશો વચ્ચે થાય છે. એનો મતલબ એવો કે વિશ્વમાં થતા 98% વ્યાપાર ઉપર WTO વિનિયમન કરે છે. એના ઉપર રેગ્યુલેશન કોણ કરે છે? WTO કરે છે. હેડક્વાર્ટર આપણે યાદ રાખશું મિત્રો, જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ. આગળ વધશું. આ સાથે જ વ્યાપાર વિનિયમન તો કયા પ્રકારના નિયંત્રણો લાદે છે જોઈએ, અને કઈ કઈ વસ્તુઓ ઉપર? તો ગુડ્સ એટલે કે માલ સામાન. ધારો કે ભારત જે છે એ કૃષિને લગતી કોઈ બાબતો આયાત નિર્યાત કરતું હોય, દક્ષિણ આફ્રિકામાંથી સોનું મંગાવતું હોય, ચીનમાંથી કોઈ રમકડા મંગાવતું હોય, ભારતમાંથી સ્ટીલ ઈરાનમાં કે યુરોપમાં જતું હોય, તો આ પ્રકારનું જે સામાન છે માલ સામાન છે, માલ સામાનની આયાત નિર્યાત ઉપર WTO પોતાના
નીતિ નિયમોનો લગાવશે. આ ઉપરાંત સર્વિસ, ભારતનું સોફ્ટવેર ક્ષેત્ર છે એ ભારતના અર્થતંત્રનું મુખ્ય ધરી છે એમ કહેવાય. એટલે કે સર્વિસ સેક્ટર, જે સોફ્ટવેર ને આ બધી સેવાઓ આપવામાં આવતી હોય, ભારતના અર્થતંત્રમાં મિત્રો 54% ફાળો. એટલે કે ભારતની અર્થવ્યવસ્થા જો 100 રૂપિયા છે તો એ 100 રૂપિયામાંથી 54 રૂપિયા જેટલો ફાળો હાલમાં સોફ્ટવેર ક્ષેત્ર એટલે કે સર્વિસ આપે છે. આ સર્વિસમાં બીજું પણ ઘણું બધું છે, પર્યટન છે, હોટેલ છે, આ પ્રકારની જે સેવાઓ હોય એ સેવાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જે એનું રેગ્યુલેશન કરવાનું હોય એ WTO કરશે. એટલે કે ગુડ્સ, સર્વિસ અને IPR. તો આ IPR શું છે મિત્રો, અને IPRની લેણ દેણ આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ રીતે થાય? તો IPRનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. એટલે કે જે ટ્રેડ સિક્રેટ હોય, પેટન્ટ હોય, આ પ્રકારના જે પેટન્ટ કરાવેલા સંપત્તિ ધરાવતા હોય, જેમ કે જો GI ટેગ છે ભારતમાં, એ પ્રમાણે વિશ્વમાં અને અન્ય દેશોમાં પણ પેટન્ટ કરાવેલી વસ્તુઓ હોય. કોઈ દવાની પેટન્ટ કરાવેલી હોય. હવે ધારો કે કોઈ દેશે કેન્સરની દવા બનાવેલી છે અને કેન્સરની દવાની જરૂર ભારતને છે, તો હવે જે કેન્સરની દવા વિદેશોમાં બનાવેલી છે એ દવા જો ભારતની બનાવી હશે તો એ પેટન્ટ ખરીદવી પડશે, અથવા તો એ પેટન્ટને અનુરૂપ જે એનો નિર્માતા છે એને રૂપિયા આપવા પડશે. તો આ બધી બાબતો ઉપર પણ નિયંત્રણ કોનું છે મિત્રો? WTOનું છે. આગળ વધીએ મિત્રો. તો નેગોશિએટિંગ ટ્રેડ એગ્રીમેન્ટ, આ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો. ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે વ્યાપાર સમજૂતીઓ. વિશ્વના અલગ અલગ દેશો એકબીજાના વ્યાપારને લઈ અને કેટલીક સમજૂતીઓ કરતા હોય છે. તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયા અને UAE સાથે અમુક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે, એટલે કે FTA. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં બેઝિક વસ્તુ એટલી ખ્યાલ રાખવાની હોય મિત્રો કે ભારત એવું ડિસાઇડ કરે કે ભારતની અમુક વસ્તુઓ જ્યારે ઓસ્ટ્રેલિયામાં જાય છે તો એના ઉપર ઓછામાં ઓછો ટેરિફ લગાડવામાં આવશે અથવા તો નહિવત લગાડવામાં આવશે. એ બધી વસ્તુઓનો FTAમાં ઉલ્લેખ હોય કે તમારી આ ડેરી વસ્તુ હોય, સોફ્ટવેર વસ્તુ હોય, એ વસ્તુઓ ઉપર ઓસ્ટ્રેલિયા કોઈ જાતનો ટેક્સ નહીં લગાવે. સામે પક્ષે ભારત પણ ઓસ્ટ્રેલિયાની કેટલીક વસ્તુઓ ઉપર ટેક્સ માફ કરે. તો આ પ્રકારની બધી સમજૂતીઓ છે એ FTAમાં કરવામાં આવે. તો આંતરરાષ્ટ્રીય દેશો વચ્ચે જ્યારે આ FTA કરવામાં આવતા હોય તો ત્યારે પણ WTOના નિયમોને ધ્યાને લેવામાં આવે છે. તો એમાં પણ મિત્રો જોઈ શકો છો WTOનું નિયંત્રણ છે. આ ઉપરાંત મુખ્ય હેતુ શું છે? ટુ રિડ્યુસ ઓર એલિમિનેટ ટેરિફ, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વચ્ચે જે પ્રકારના કરો આવે છે કે જેના લીધે વ્યાપાર મંદ પડે છે, એ પ્રકારના કરોને યા તો નાબૂદ કરવા યા ઓછા કરવા. આ ઉપરાંત કોટાસ એટલે ઘણા દેશો એ પ્રકારના નિયમો લગાડતા હોય છે. ધારો કે ભારતને 100 કિલો સ્ટીલની જરૂર છે, તો 100 કિલો સ્ટીલમાંથી ભારત એવી શરતો રાખે કે 75 કિલો સ્ટીલ અમે અમારા સ્થાનિક જે ઉત્પાદો છે, MSME છે, એના વડે ઉત્પાદિત થયેલું સ્ટીલ ખરીદશું અને માત્ર 25% સ્ટીલમાં જ બાકીના વિશ્વની જે આયાતો છે એમાંથી આયાત કરશું. તો આ પ્રકારની જે કોટા છે કે 25 ને 75, આ ઉપરાંત કોઈ ભારતની સરકારી યોજના હોય તો સરકારી યોજનામાં પણ એ પ્રકારના કોટા રાખવામાં આવે કે વિદેશના ઉત્પાદકોએ આ લાગુ પડશે નહીં. તો આ પ્રકારના કોટા જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારને મંદ પાડે તો એને પણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો. તો સોલ્વ ધી ટ્રેડ રિલેટેડ ડિસ્પ્યુટ, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારને લઈને જો કોઈ વિવાદ ઉત્પન્ન થતા હોય અલગ અલગ દેશો વચ્ચે તો એ વિવાદોનું નિવારણ પણ WTO લાવશે મિત્રો. આગળ જોઈએ તો WTOને કાર્ય કરવા માટે કયા પ્રકારનું સંસ્થા અથવા તો કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે એમની પાસે. ધારો કે ભારતમાં વાત કરીએ તો ભારતમાં એક લોકતંત્ર દેશ છે અને વિકેન્દ્રીકરણ અંતર્ગત ભારત ચાલે છે. તો કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે કે કેન્દ્ર સ્તરે સંસદ બેસશે જેના કાનૂન આખા દેશ ઉપર લાગુ થશે. રાજ્ય સ્તરે એક રાજ્ય સરકાર હશે, જે રાજ્ય સરકાર પોતાના રાજ્યના અધિકાર ક્ષેત્ર અંતર્ગત બધા કાયદા બનાવશે અને એ ક્ષેત્રમાં લાગુ કરાવશે. અને આ જ પ્રકારે આપણે જોયું કે 73 અને 74માં બંધારણીય સુધારો છે તો એ પ્રકારે સ્થાનીય સંસ્થાઓ બનાવેલી છે કે જે મ્યુનિસિપાલિટી હોય અથવા તો જે પંચાયત હોય, એ પંચાયતો પોતાના અધિકાર ક્ષેત્રમાં કેટલાક કાયદાઓ બનાવશે અને આ કાયદો લાગુ કરાવશે. આ પ્રકારનું આપણે ત્રિસ્તરીય વિકેન્દ્રીકૃત સ્ટ્રક્ચર ભારતમાં જોયું છે. તો આ પ્રકારે ઓર્ગેનાઇઝેશન જે ચાર્ટ છે WTOનો, ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOમાં કઈ કઈ પાવર સત્તાઓ છે અથવા તો કોણ કોણ ઓથોરિટી છે, કયા અધિકાર ક્ષેત્ર અંતર્ગત એ કામ કરે છે, તો એ જોઈએ મિત્રો. તો WTO પાસે મુખ્ય 2 સંસ્થાઓ છે અથવા તો 2 સ્તરે એ WTO કાર્ય કરે છે. એક છે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ એટલે કે મંત્રી સ્તરીય પરિષદ. આ મંત્રી સ્તરીય પરિષદ શું છે અને મંત્રી સ્તરીય પરિષદના કયા કયા કાર્યો છે એ આગળ જોઈશું. અને બીજું છે જનરલ કાઉન્સિલ એટલે કે સામાન્ય પરિષદ. તો મંત્રી સ્તરીય પરિષદ અને સામાન્ય પરિષદ છે એ કયા કયા અધિકાર ક્ષેત્રોમાં કામ કરે છે અને એમની સત્તાઓ શું છે. તાજેતરમાં જે ચર્ચામાં રહેલો મુદ્દો છે WTOનો એ છે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ. મંત્રી સ્તરીય જે પરિષદ છે એ જ વસ્તુને લીધે WTO હાલમાં ચર્ચામાં રહેલું છે. જોઈએ આગળ મિત્રો. તો મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ શું છે, મંત્રી સ્તરીય પરિષદ છે શું? તો ટેક પ્લેસ ઇન એવરી 2 year. આ મને યાદ છે જ્યાં સુધી તો સ્પીપા અથવા તો કોઈ પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલો છે કે મંત્રી સ્તરીય પરિષદ છે 1 વર્ષમાં અથવા તો દર વર્ષે
મંત્રી સ્તરીય પરિષદ યોજવામાં આવે છે? આ પ્રકારનો પ્રશ્ન આઈ થિંક યા તો જીપીએસસીમાં કે સ્પીપામાં હતો. તો એ દર વર્ષે નહીં મિત્રો, 2 વર્ષે યોજવામાં આવે છે. દર 2 વર્ષે WTOમાં મંત્રી સ્તરીય પરિષદની બેઠક થશે. ટોપ ડિસિઝન મેકિંગ બોડી એટલે કે WTOના જે નિર્ણયો છે એમાં સર્વોચ્ચ સંસ્થા આ છે. સૌથી ઉપરી સત્તાધિકારીઓ આ WTOની મંત્રી સ્તરીય પરિષદમાં બેસશે. એટલે કે ભારતમાં જો વાત કરીએ તો જેમ સંસદ પાસે સર્વોચ્ચ શક્તિ છે કાનૂન કાયદાઓ અંતર્ગતની, એ પ્રકારની સત્તા હાલમાં WTOમાં મંત્રી સ્તરીય પરિષદ પાસે હશે. આ ઉપરાંત આ મંત્રી સ્તરીય પરિષદમાં કોણ સભ્યો છે? WTOમાં કોણ કોણ સભ્યો બેસશે? શું કોઈ એક જ દેશના કે અમુક ખંડના જ દેશો છે? તો ના, એવું નથી. ટ્રેડ મિનિસ્ટર એટલે કે જેટલા પણ સભ્યો છે 164 આપણે જોયું મિત્રો, તો 164 જે દેશો છે એ તમામ દેશોના જે વ્યાપાર મંત્રીઓ હશે, વાણિજ્ય મંત્રીઓ હશે, એમને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ટોપ ઓફિશિયલ ઓફ WTO એટલે કે WTOના જે ટોપ ઓફિશિયલ હશે એમને પણ સ્થાન આપવામાં આવશે આ સંસ્થામાં, એટલે કે આ મંત્રી પરિષદ કાઉન્સિલમાં. આગળ જોઈએ તો જનરલ કાઉન્સિલનું કામ શું છે? મંત્રી પરિષદ અગર ટોપ ઓથોરિટી છે તો પછી જનરલ કાઉન્સિલ શું કામ કરે છે? તો જનરલ કાઉન્સિલ છે એ મિત્રો રોજબરોજના કાર્યો કરશે. જેમ કે મીટ્સ નંબર ઓફ ટાઈમ્સ ઇન અ યર એટલે કે એક વર્ષમાં ઘણી બધી વખત આ સંસ્થાની બેઠકો થતી હશે. જનરલ કાઉન્સિલની બેઠક થતી હશે. જીનીવા ખાતે એનું બેઠકો યોજવામાં આવે છે. ડે ટુ ડે ડિસિઝન એટલે કે દરરોજને લગતા જે કાર્યો છે કે કોઈ પ્રકારના સંસ્થાનું ક્યાં હેડક્વાર્ટર રાખવું, સંસ્થા માટે કેવી જરૂરી બાબતો છે, કોઈ ફાઇનાન્શિયલ કઈ રીતે મેનેજમેન્ટ કરવું, આ પ્રકારના જે ડિસિઝનો હશે એ ડિસિઝનો જનરલ કાઉન્સિલ લેશે. આગળ જોઈએ મિત્રો તો સ્ટ્રક્ચર જોઈએ. હાલમાં WTOના અધ્યક્ષ કોણ છે? નામ થોડું વિચિત્ર છે પણ યાદ રાખવાનું છે. ગોઝી ઓકોન્જો ઇવેલા. આ છે થોડું નામ વિચિત્ર, યાદ રાખવાનું છે મિત્રો. એટલે કે 1 માર્ચ 2021થી આ બેન WTOના અધ્યક્ષ છે તથા 31 ઓગસ્ટ 2025 સુધી રહેવાના છે. એ બેનનું નામ છે, યાદ રાખજો. WTOની સંસ્થાપક સમજૂતી એટલે કે WTOની રચના કયા સંસ્થાપક સમજૂતીના આધારે થઈ અથવા તો કયા સમજૂતીના આધારે કરવામાં આવી, તો એનું નામ છે મરાકેશ સમજૂતી. મરાકેશ બેઠક એટલે કે મરાકેશ સમજૂતીમાં અમુક નિર્ણયો લેવામાં આવે એના આધારે WTOની રચના થઈ. જેમાં પણ એ જ જોગવાઈ છે કે દર 2 વર્ષે મંત્રી સ્તરીય પરિષદ ભરવામાં આવે. એટલે કે મરાકેશ સમજૂતી અંતર્ગત તમારે દર 2 વર્ષે મંત્રી સ્તરીય પરિષદ ભરવી અનિવાર્ય છે. આગળ જોઈએ મિત્રો તો મંત્રી સ્તરીય પરિષદ ક્યારથી ભરવામાં આવે છે અને ક્યાં ક્યાં ભરવામાં આવેલી છે એ જોઈએ. તો સૌ પ્રથમ જે છે 1996માં 1996 1995 એટલે કે 1 જાન્યુઆરી 1995ના જો WTOની સ્થાપના થઈ તો એના 2 વર્ષ પછી એટલે કે 1995 અને 1996 2 વર્ષ પૂરા થયા. તો 1996ના વર્ષમાં સિંગાપોર ખાતે 1996ના વર્ષમાં સિંગાપોર ખાતે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ ફર્સ્ટ એટલે કે પ્રથમ મંત્રી સ્તરીય પરિષદ ભરવામાં આવી. અને એ જ ક્રમમાં 1, 2, 3, 4 એ રીતે દર 2 વર્ષે મંત્રી સ્તરીય પરિષદો ભરવામાં આવી. અને એ જ પ્રમાણે હાલમાં જે ભરવામાં આવી એ 2022ના વર્ષમાં જૂનના મહિનામાં 12મી મંત્રી પરિષદ છે એ જીનેવા ખાતે ભરવામાં આવી. જીનેવા ખાતે મંત્રી સ્તરીય પરિષદની 12મી બેઠક યોજાણી. અને આ જે 12મી બેઠક યોજાણી છે એમાં કેટલાક નિર્ણયો લેવામાં આવેલા છે. આ નિર્ણયો ભારતના હિતોને કઈ રીતે નુકસાન પહોંચાડે છે અથવા તો લાભદાયક છે, અને એ જ મુદ્દાને લઈને WTO હાલમાં ચર્ચામાં આવેલ છે. જોઈએ મિત્રો તો મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ 12માં કયા પ્રકારના નિર્ણયો લેવાય અને એ નિર્ણયો કઈ રીતે લાગુ કરવામાં આવશે એ પણ જોઈએ. તો સૌ પ્રથમ જે નિર્ણય લેવામાં આવેલો છે એ છે ફિશિંગ એટલે કે માછીમારી. તમે જાણો છો કે દરિયાઈ ક્ષેત્રોની આજુબાજુ જે સરહદો ધરાવતા હોય એ દેશોના ઘણા બધા જે તટીય લોકો છે એ માછીમારી ઉપર પોતાની આજીવિકા મેળવતા હોય. તો ફિશિંગ કયા પ્રકારે કરવામાં આવે છે અને એમાં શું સમસ્યાઓ હતી કે જેને લઈને WTOમાં આ મુદ્દો આવ્યો, તો એ જોઈએ મિત્રો. સબસિડી આપવામાં આવતી હતી. ઘણા બધા વિકસિત રાષ્ટ્રો હતા એ ખૂબ સબસિડી આપતા માછીમારોને. ભારતમાં જેમ ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે, જેમ કે રાસાયણિક સબસિડી આપવામાં આવતી હોય, પાણી મફત આપવામાં આવતું હોય, જેમાં વીજળી મફત આપવામાં આવતી હોય, આ પ્રકારની જે સબસિડીઓ છે એ માછીમારોને આપવામાં આવતી. તો આ પ્રકારની સબસિડીઓને નાબૂદ કરવાની વાત થયેલી છે WTOની મંત્રી સ્તરીય પરિષદ 12મીમાં. અને કયા પ્રકારની સબસિડી? કોઈ સબસિડી નહીં આપવાની એવું છે? ના, એવું નથી. પણ અવૈધ સબસિડી જરૂરતથી વધારે અથવા તો હાઈ સીમાં. હાઈ સી શું છે આગળ જોઈએ તો એમાં અવૈધ ના હોવી જોઈએ. આ ઉપરાંત ગેરસૂચિત એટલે કે એક નિયમ અથવા તો ઢાંચો તૈયાર કરેલો છે એ ઢાંચાની બહાર જઈને કોઈને સબસિડી નથી આપવાની. અથવા તો અનિયમિત માછલી પકડવા એટલે કે હાઈ સીમાં જઈને પકડતા હોય અથવા તો જે જરૂરતથી વધારે ફિશિંગ કરતા હોય કે જે દરિયાની ઇકોલોજી છે એને નષ્ટ કરતા હોય એ પ્રકારની જે સબસિડી આપવાની છે એની ના પાડેલી છે. કોઈ તમામ જાતની સબસિડીઓ નાબૂદ કરવાની વાત નથી થયેલી, પરંતુ અનિયમિત, અવૈધ અને ગેરસૂચિત જે સબસિડી છે એ નહીં આપવામાં આવે એવો નિર્ણય લેવામાં આવેલો છે.
આ સબસિડીઓ હાનિકારક છે એટલે કે દરિયાઈ ઇકોલોજી છે, જે માછલીઓનો રિપ્લેસમેન્ટ રેટ છે, અથવા તો એટલું ફિશિંગ કરવામાં આવતું હોય કે એ એરિયામાં માછલીઓના ઉદ્ભવ ઉપર અથવા તો અસ્તિત્વ ઉપર સવાલો પેદા થઈ જાય, અથવા તો એ વિસ્તારમાંથી માછલીઓ નાબૂદ થઈ જાય. એ પ્રકારની જ્યારે ફિશિંગ કરવામાં આવતી હોય તો એ ફિશિંગ ઉપર WTO હાલમાં પ્રતિબંધ લગાવે છે. જોકે આમાં કોને કોને છૂટ આપવામાં આવેલી છે? તો જે 200 નોટિકલ માઇલનો વિસ્તાર છે, એટલે કે કોઈ પણ દેશની સરહદથી સમુદ્ર લાગતો હોય તો પોતાની સરહદથી 200 નોટિકલ માઇલનો જે વિસ્તાર છે એમાં તમે સબસિડી આપી શકો. એમાંના જે માછીમારો છે એમને સરકાર મદદ કરી શકે. આ 200 નોટિકલ માઇલનો જે વિસ્તાર છે એનું નામ છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. આ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં સબસિડી આપવામાં આવશે. અને જે આ છૂટ છે એ બંનેને છે વિકસિત અને વિકાસશીલ દેશો, એટલે એવું નથી કે માત્ર ભારત જ સબસિડી આપશે. યુરોપના દેશો, અમેરિકાના દેશો, વિકસિત દેશો કોઈ પણ હોય, આ જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એમાં કોઈ પણ દેશ પોતાના માછીમારોને સબસિડી આપી શકશે. એના ઉપર કોઈ પણ જાતની રોક લગાવવામાં નહીં આવે. અનુસૂચિત જે લિસ્ટો છે અથવા તો જે હાનિકારક છે એ જ પ્રકારની સબસિડી ઉપર પ્રતિબંધ મૂકેલો છે. આ ચાર્ટ તમે જોઈ શકો છો. કોઈ દેશની સરહદ હોય ત્યાંથી 200 નોટિકલ માઇલનો જે વિસ્તાર છે, સામાન્ય રીતે ખંડીય છાજલીનો વિસ્તાર હોય છે, તમે જોઈ શકો છો. તો આ 200 નોટિકલ માઇલનો વિસ્તાર છે એને આપણે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખીએ છીએ મિત્રો. આગળ વધશું. ઓકે, હવે બીજો ડિસિઝન શું લેવામાં આવે છે? બીજો ડિસિઝન મિત્રો વિશ્વ સ્તરે અસર પામે એ પ્રકારનો નિર્ણય છે, અને આ નિર્ણયની ઘણા બધા વિકસિત અને વિકાસશીલ દેશો ઉપર પણ અસર થશે. તમે જોઈ રહ્યા છો કે ખાદ્ય સુરક્ષાને લઈને એક નિર્ણય લેવામાં આવેલો છે. તમે જો જાણતા હશો શાયદ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, વિશ્વ ખાદ્ય કાર્યક્રમ, આ પ્રકારનો એક કાર્યક્રમ યુનાઇટેડ નેશન ચલાવે છે. હવે આ કાર્યક્રમ અંતર્ગત શું કરે? જેટલા કૃષિને લગતા દેશો છે અથવા તો બીજા અન્ય રાષ્ટ્રો છે, અમેરિકા છે, ભારત, ચીન, આ પ્રકારના રાષ્ટ્રો જે યુએનના મેમ્બર છે અથવા તો WTOના મેમ્બર છે, આ બધા દેશો ખાદ્યાન્ન આપે છે યુનાઇટેડ નેશનને. બધા જે અમુક અંશમાં ખાદ્યાન્ન આપે એનો એક સ્ટોક કરવામાં આવે, અને એ સ્ટોક વડે વિશ્વના જે દેશો છે, આફ્રિકન ગરીબી દેશો છે અથવા તો એ પ્રકારના દેશો જ્યાં કોઈ પ્રકારની આફત આવેલી છે અથવા તો એ દેશોની ખાદ્ય સુરક્ષા જળવાતી નથી, તો એ પ્રકારના દેશોમાં યુનાઇટેડ નેશન ખાદ્યાન્ન મોકલાવે છે. અને એ જે કાર્યક્રમ છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, આ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં કોઈ પણ દેશ આયાત કરવામાં રોક નહીં લગાવી શકે. એટલે કે કોઈ પણ દેશ પોતાનો હિસ્સો આપવામાં અથવા તો દેશમાંથી નિર્યાત કરવાની હોય વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં, ત્યારે કોઈ રોક નહીં લગાવી શકે. આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. એટલે સમજવામાં એ રીતે આપણે જોઈએ તો ધારો કે આ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો સ્ટોક છે, અહીંયા બધો જથ્થો જે છે ખાદ્યાન્નનો એ સ્ટોક કરવામાં આવે છે. આ ભારત, ચાઇના, અમેરિકા, આ પ્રકારના અલગ અલગ દેશો અહીંયા છે. તો ભારતમાંથી અમુક હિસ્સો આવશે, ચાઇનામાંથી, અમેરિકામાંથી, આ અલગ અલગ દેશોમાંથી ખાદ્યાન્નનો હિસ્સો આવશે અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત અહીંયા સંગ્રહણ કરવામાં આવશે. હવે ધારો કે કોઈ દેશ એમ કે અમેરિકા એમ કે અમારે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત જે નિર્યાત થાય છે એ નથી કરવી, અથવા તો કોઈ કારણોસર અમેરિકા એ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં ખાદ્યાન્ન અટકાવી દે કે અમે આજથી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત કોઈ પણ જાતની ખાદ્યાન્ન ઉપર રોક લગાવી છીએ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં અમે કોઈ ખાદ્યાન્ન આપશું નહીં. તો આ પ્રકારના કોઈ દેશોનું વલણ ના થાય એટલા માટે નિર્યાત ઉપર રોક લગાવી છે. એટલે કે ફરજિયાત બધા દેશોએ આ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત જે હિસ્સો આપવાનો છે અથવા તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં જે જોગવાઈઓ છે દેશોએ એનું અનુપાલન કરવાનું રહેશે. એમાં આપવામાં આવતા ખાદ્યાન્ન ઉપર કોઈ પણ જાતની રોક નહીં લગાવવામાં આવે. જોકે આ ડિસિઝનમાં પણ છૂટ આપવામાં આવેલી છે. ખરેખર તો આ જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે એ વિશ્વ ખાદ્ય સુરક્ષા, એટલે કે ઘણા બધા એવા દેશો હોય છે, આફ્રિકન દેશો હોય છે અથવા તો એવા ગરીબ દેશો હોય કે જે સમગ્ર પોતાના લોકોને ખાદ્યાન્ન આપવા માટે સક્ષમ નથી, અથવા તો જે પૂર આવે છે અથવા તો રશિયા યુક્રેન યુદ્ધ છે તો યુક્રેનના લોકોની ખાદ્ય સુરક્ષા જોખમાં છે. તો આ પ્રકારની જ્યારે કોઈ દેશ ઉપર આફત આવી પડે છે તો આ પ્રકારના દેશો પોતાની ખાદ્ય સુરક્ષા નથી જાળવી શકતા. તો આ દેશોની ખાદ્ય સુરક્ષા જળવાય એટલા માટે આ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની શરૂઆત કરેલી હતી. તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત કોઈ પણ નિર્યાત કરવા ઉપર દેશ રોક નહીં લગાવી શકે. આ પ્રકારની એક સમજૂતી બધાએ સ્વીકારેલી છે. જોકે એમાં એક છૂટછાટ પણ છે કે પોતાની ખાદ્ય સુરક્ષા જો તમારી જોખમમાં હોય તો તમે રોક લગાવી શકશો. ધારો કે આ જથ્થો છે અને ભારત એમ કે અમારા 140 કરોડ લોકોની જ ખાદ્ય સુરક્ષા અમે લોકો જાળવી શકીએ એમ નથી. ધારો કે ભારતની જરૂરિયાત 100 ટનની છે, 100 ટન જેટલું ખાદ્યાન્ન ભારતની આબાદીને ખવડાવવા માટે જરૂરી છે. હવે એ વર્ષે કોઈ ભારતમાં દુષ્કાળ પડે અથવા તો વરસાદ ઓછો થાય અને 90 ટન જેટલું ઉત્પાદન થાય, તો હવે જો યુનાઇટેડ નેશન એવી વાત કરે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત તમારો હિસ્સો આપવો અનિવાર્ય છે અથવા તો તમારે આપવો જ પડશે, તો ભારત પાસે 100 ટનની જગ્યાએ ઓલરેડી 90 ટન છે. એટલે ભારત પોતાના દેશોની પણ ખાદ્ય સુરક્ષા જાળવવા માટે સક્ષમ નથી. તો ઓબ્વિયસલી આવા કેસમાં જે દેશો છે એ ખાદ્ય સુરક્ષા ઉપર રોક લગાવી શકે. એટલે કે આવા કેસમાં ભારત છે એ ખાદ્ય સુરક્ષા માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં કોઈ પણ ખાદ્યાન્નની નિર્યાત નહીં કરે. આ એક અપવાદ રાખવામાં આવેલું છે મિત્રો. તો આ ડિસિઝન ખાસ યાદ રાખજો. આગળ જોઈ ભારતની માંગ શું હતી, ભારતની શું ડિમાન્ડ હતી અને એ ધ્યાન લેવામાં આવી કે નહીં એ થોડું વિસ્તારમાં જોઈએ મિત્રો. તો ભારતની માંગ શું હતી? ભારત મિત્રો જ્યારે
ભારત મિત્રો જ્યારે 1947માં આઝાદ થાય છે તો ભારત 1947માં 34.5 કરોડની વસ્તી સાથે આબાદ થાય છે. આ ભારતની વસ્તી હતી 34.5 કરોડ જેટલી વસ્તી. પણ આ 34.5 કરોડમાં કોઈ અમીર ને અંબાણી અદાણી જેવા લોકો નહોતા. આ 34.5 કરોડ લોકોમાં કોઈ ગરીબ હતા, કોઈ મદારી હતા, કોઈ ભિખારી હતા. આ પ્રકારના લોકોનો એક દેશ હતો ભારત. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની 1947માં જે જીડીપી હતી 2.7 લાખ કરોડ. આ ભારતની જીડીપી હતી 2.7 લાખ કરોડ. માત્ર આટલી જીડીપી હતી. અને આ જે 2.7 લાખ કરોડની જે જીડીપી છે એના કરતાં તો મોટી એક માર્કેટ કેપ હતી, એટલે કે એક ખાનગી કંપની હતી હિન્દુસ્તાન યુનિલિવર. હિન્દુસ્તાન યુનિલિવર નામની જે કંપની હતી 1947માં, એની માર્કેટ કેપિટલ એટલે કે એ કંપની પાસેની પૂંજી ભારતના દેશ કરતાં વધારે હતી. હવે તમે જોઈ શકો છો કે એક દેશ કરતાં એક કંપની પાસે વધારે મિલકત હતી. તો સમસ્યા શું થઈ? ભારત પોતાના 34.5 કરોડ જે લોકો છે, ભારત પોતાના જે 34.5 કરોડ લોકો છે એમની ખાદ્ય સુરક્ષા નથી જાળવી શકતું. તો આ સમયમાં ભારતે શું કર્યું? ભારત માટે એક અવધારણા તરીકે ઉપયોગમાં લેતો. ભારતની જે બદનામી કરવા માટે એક પ્રકારની ભારતની ઓળખ બની ગઈ હતી, શિપ ટુ માઉથ કન્ટ્રી. આ પ્રકારની ઓળખ ભારતની હતી, શિપ ટુ માઉથ કન્ટ્રી. એટલે કે પોતાના દેશોની ખાદ્ય સુરક્ષા જાળવવા માટે લોકો પોર્ટ તરફ નજર રાખીને બેઠા હોય. જે બંદર હોય, બંદરગાહ હોય, ત્યાં નજર રાખીને બેઠા હોય. જેમ કે કંડલા છે, મુંબઈ છે, આ પ્રકારના પોર્ટ. એટલે એનો મતલબ શું થાય કે વિદેશોથી ખાદ્યાન્ન આયાત કરો અને ભારતના જે લોકો છે એને ખવડાવો. એટલે ભારતનું નામ પડ્યું એક એવું કન્ટ્રી છે ભારત, જેની અવધારણા છે શિપ ટુ માઉથ કન્ટ્રી. એટલે કે માત્ર આયાત કરશે અને પોતાના લોકોનું પેટ ભરશે. તો આવી જ્યારે હાલત હતી ભારતની, તો તમે સૌ લોકો જાણો છો કે ભારતે પોતાની ખાદ્ય સુરક્ષા જાળવવા માટે વર્ષ 1965-66માં અથવા તો 1960ના દાયકામાં એમ પણ તમે કહી શકો, એક રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ કાર્યક્રમ રજૂ કર્યો. એ કાર્યક્રમનું નામ તમે શું જાણો છો? ગ્રીન રિવોલ્યુશન. તો આ ગ્રીન રિવોલ્યુશન જે પ્રોગ્રામ શરૂ કર્યો મિત્રો, આ ગ્રીન રિવોલ્યુશન પ્રોગ્રામનો મહત્વપૂર્ણ ઉદ્દેશ એ હતો કે ભારત પોતાની જે આબાદી છે એનું ભરણ પોષણ કરી શકે, ભારત પોતાનું પેટ ભરી શકે. એના માટે શું કરતા ભારત? તમે સૌ જાણો છો કે ભારતે આના માટે MSP નામની એક સુવિધા લઈ આવી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ન્યૂનતમ મૂલ્ય સમર્થન. એટલે ધારો કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન કરવાનું છે, તો આ ઘઉંના ઉત્પાદનમાં ભારત વાવણી સમયે એક કિંમત નક્કી કરશે કે ધારો કે 100 કિલોના 150 રૂપિયો કે 200 રૂપિયો કે જે પણ ભાવ હોય એ પ્રમાણે કોઈ ઘઉંનો નિયમ આધારિત ભાવ નક્કી કરશે. તો આ ઘઉં ઉત્પાદન વધે એટલા માટે MSPની રજૂઆત કરી. MSP શરૂઆતમાં લઈ આવે. MSP અંતર્ગત શું રહેતું? ભારત ખેડૂતો પાસેથી જે ખાદ્યાન્ન છે એ ખરીદી લેતો. આખા દેશના જે ખેડૂતો છે એની પાસેથી સરકાર ખાદ્યાન્ન ખરીદે અને એનો એક સ્ટોક કરે અને એ સ્ટોકમાંથી લોકોને ખાદ્ય સુરક્ષા આપે. તો આ જે સ્ટોક કરતા એનું નામ હતું પબ્લિક સ્ટોક હોલ્ડિંગ. પબ્લિક સ્ટોક હોલ્ડિંગ એટલે એનો મતલબ કાંઈ નથી, પણ ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા જેવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આખા દેશમાંથી ખાદ્યાન્ન ખરીદે અને પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને આ યોજના અને એ અલગ અલગ યોજનાઓ આધારિત લોકોને ભરણ પોષણ માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ અંતર્ગત ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે. તો આ પબ્લિક સ્ટોક હોલ્ડિંગનો જે મુદ્દો હતો એટલે કે દેશના ખેડૂતો પાસેથી ખાદ્યાન્ન સરકાર ખરીદે અને એ ખાદ્યાન્નમાંથી લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે. પણ ધીરે ધીરે ગ્રીન રિવોલ્યુશન પછી ભારતની જે ખાદ્ય ઉત્પાદન હતું એ ખૂબ વધ્યું અને લોકોની ખાદ્ય સુરક્ષા જાળવ્યા ઉપરાંત પણ ભારત સરકાર પાસે જે સ્ટોક હતો એ વધી પડ્યો. એટલે કે PHS હતો, પબ્લિક સ્ટોક હોલ્ડિંગ. આ PSH અંતર્ગત જે જથ્થો એકઠો કરતા હતા એ સમગ્ર દેશની ખાદ્યાન્ન સુરક્ષા પૂરી કર્યા બાદ પણ વધતું. તો ભારત શું કરે આ PSH અંતર્ગત? કે PSH અંતર્ગતનો જે સ્ટોક છે એ આ તો કોઈ અફઘાનિસ્તાન કે આફ્રિકન કન્ટ્રી જેવા દેશોને વેચી નાખે અથવા તો મફતમાં વેચવાની કોઈ અત્યારે પરવાનગી નથી, માત્ર ભારત ફ્રીમાં આપે. અફઘાનિસ્તાનમાં તમે જાણો છો વર્ષ 2021માં ભારતે અમુક ટ્રક મોકલાવ્યા હતા પાકિસ્તાનના રસ્તેથી. આ ઉપરાંત જે આફ્રિકન દેશો છે એમાં પણ ભૂખમરા દરમિયાન ભારત પબ્લિક સ્ટોક હોલ્ડિંગ અંતર્ગત કેટલુંક ખાદ્યાન્ન મોકલાવે છે જેથી ત્યાંના લોકોની ખાદ્ય સુરક્ષા જળવાય. તો ભારતની ડિમાન્ડ એ હતી, ધારો કે PSH અંતર્ગત ભારત પાસે 100 ટન જેટલા ઘઉં પડ્યા છે ખાદ્ય સુરક્ષા ઉપરાંત, એટલે કે ભારતના તમામ લોકો ખાઈ લે અથવા તો ખાદ્ય સુરક્ષા જળવાય પબ્લિક સ્ટોક હોલ્ડિંગ અંતર્ગત 100 ટન વધારાના ઘઉં પડ્યા છે. તો આ 100 ટનનું ભારત શું કરે કે ધારો કે કોઈ દેશ છે, આફ્રિકા જેવો દેશ છે આફ્રિકાનો, એ આફ્રિકાના દેશની ખાદ્ય સુરક્ષા નથી જળવાતી અથવા તો ત્યાં એટલું જરૂરી ખાદ્યાન્ન નથી કે એ લોકો જમી શકે. તો ભારતની ડિમાન્ડ એ હતી કે ભારત આ 100 ટનનો જથ્થો આ આફ્રિકા દેશને વેચે.
કોઈ કિંમતે વેચી શકે. એટલે ભારતની ડિમાન્ડ એ હતી કે ભારત સરકાર ટુ સરકાર, એટલે કે ભારત સરકાર આફ્રિકાના દેશની સરકારને જ વેચશે, કોઈ ખાનગી વેપારીને નહીં વેચે. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ટ્રાન્સફર કરી શકાય આ પ્રકારની ભારતની માંગ હતી. એટલે કે પબ્લિક સ્ટોક હોલ્ડિંગમાં જે ભારતનો જથ્થો છે એ અન્ય દેશોની સરકારને વેચે, કે જેથી કરીને સરકારે ખરીદે અને એ દેશના લોકોને ખવડાવે, એ દેશના લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થાય. પણ આ મુદ્દો WTO માનવા માટે અત્યારે હાલમાં WTOને આ માન્યતા રદ કરી છે. ભારતને પબ્લિક સ્ટોક હોલ્ડિંગમાંથી નિર્યાત કરવાની કોઈ પણ જાતની પરવાનગી આપવામાં આવી નથી. હવે આનું કારણ શું? ભારત તમે જાણો છો કે ઘઉં ચોખાનો સૌથી મોટો નિર્યાતક છે. ઘણા બધા દેશોમાં ઘઉં વેચે છે, ચોખા વેચે છે, પણ આ પબ્લિક સ્ટોક હોલ્ડિંગમાંથી ભારત નિર્યાત નથી કરી શકતો. આનું કારણ શું છે? તો પબ્લિક સ્ટોક હોલ્ડિંગનો જે જથ્થો છે મિત્રો, આ MSP અંતર્ગત ખરીદવામાં આવે છે. MSP આપવામાં આવે છે, કે એટલે એક ફિક્સ સ્કેલ આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક સબસિડીઓ આપવામાં આવે છે. તો સબસિડીયુક્ત અનાજ જો ભારત વિદેશોમાં વેચશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘઉં, ચોખા અને અન્ય ખાદ્યાન્ન જે થઈ રહ્યા છે એમાં ભાવમાં ઘણો બધો તફાવત આવશે. એટલે કે ભારત ઘણું સસ્તું વેચશે અને અન્ય દેશોને વેચી શકે, ન વેચી શકે, આ પ્રકારનો ડર WTOને છે. એટલે WTOએ પબ્લિક સ્ટોક હોલ્ડિંગ અંતર્ગત ભારતના નિર્યાતને માન્યતા આપેલી નથી. તો આ હતી ભારતની ડિમાન્ડ કે પબ્લિક સ્ટોક હોલ્ડિંગમાંથી સરકારથી સરકાર, એટલે કે બે દેશની સરકારો વચ્ચે ગેરવ્યવસાય, કોઈ લાભના ઉદ્દેશથી નહીં, માત્ર ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી માનવીય ઉદ્દેશો માટે નિર્યાત છૂટ આપવામાં આવી, પરંતુ આ પ્રકારની કોઈ છૂટ આપવામાં આવી નથી. પબ્લિક સ્ટોક હોલ્ડિંગનો મુદ્દો તમે જોયો મિત્રો કે 65-66માં કિસાનોને MSP અંતર્ગત જે ખાદ્યની ખરીદી PSHનું નિર્માણ થતું અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે, આ પ્રકારની યોજનાઓ વડે સસ્તા દરે લોકોને ₹1, ₹2 કિલો ખાદ્યાન્ન આપી અને એમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે. તો આ પબ્લિક સ્ટોક હોલ્ડિંગનો મુદ્દો હતો, એમાં ભારતની જે તરફેણ હતી અથવા તો જે ભારતની માંગ હતી એ સ્વીકારવામાં આવી નથી. આગળ જોઈએ મિત્રો તો ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન. હવે ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન શું છે? તમે એમેઝોનથી, વોલમાર્ટથી આ પ્રકારની જે મોટી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન કાર્ય કરે છે, તમે પાકિસ્તાનમાંથી કે અમેરિકામાંથી કે જે પણ કંઈ મંગાવવું એ મંગાવી શકો છો. બોમ્બ નથી મંગાવવાના, પણ અમેરિકામાંથી ધારો કે તમે એક વોચ મંગાવો છો અથવા તો સ્વિટ્ઝરલેન્ડમાંથી એક વોચ મંગાવો છો, તો એ વોચનો તમે ઓર્ડર આપશો ઓનલાઈન, યા તો એમેઝોનમાં આપો કે કોઈ પણમાં આપો, તો એ ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એક દેશથી બીજા દેશ વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે ઓનલાઈન થ્રુ, અથવા તો ઇલેક્ટ્રોનિક સાધનો મંગાવવામાં આવે છે. તો એની ઉપર હાલમાં કોઈ જાતનો ટેક્સ નથી લગાવવામાં આવતો એક્સ્ટ્રા. WTOને એવું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારનો ટેક્સ ના લગાવવો જોઈએ, કે જેથી કરી અને આંતરરાષ્ટ્રીય વેપારને સમર્થન મળે. તો આ પ્રકારનો ટેક્સ ન લગાવવા માટે એક એગ્રીમેન્ટ કરવામાં આવેલું, કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન વ્યાપાર થાય છે અથવા તો જે ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન થાય છે એની ઉપર કોઈ પણ જાતનો ટેક્સ નહીં લગાવવાનો, એ પ્રકારનો એક એગ્રીમેન્ટ થયેલો હતો મિત્રો. વર્ષ હતું 1998નું. વર્ષ 1998માં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન અથવા તો જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન છે એના માટે માત્ર 2 વર્ષ માટે. હવે 1998માં આ સમજૂતી થઈ, 1998 + 2 વર્ષ, એટલે કે 2000ના વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ નહીં લગાવવામાં આવે, આ પ્રકારની સમજૂતી થઈ વર્ષ 2000 સુધી. પરંતુ આ જે સમજૂતી હતી એને દર વર્ષે લંબાવવામાં આવી. એટલે કે જ્યારે પણ મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ બની, મિત્રો આપણે વાત કરતા હતા ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન ઉપર, એટલે કે જ્યારે પણ આ પ્રકારની સમજૂતી કરવામાં આવી 1998માં, તો એનો સમયગાળો હતો 2 વર્ષનો. એટલે કે 2 વર્ષમાં જે ઓનલાઈન ઈ ટ્રાન્ઝેક્શન થશે એની ઉપર નહીં લગાવી, પણ વર્ષ 2000થી આપણે ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન ઉપર ટેક્સ લગાડશું, આ પ્રકારની એક સમજૂતી થઈ. પરંતુ આ જે સમજૂતી હતી એને દર 2 વર્ષે જ્યારે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ ભરવામાં આવી, તો એ મિનિસ્ટ્રીયલ કાઉન્સિલમાં લંબાવવામાં આવી. 2000 પછી 2002, 2004 એ પ્રમાણે લંબાવતા ગયા. અને આજ સુધી પણ જે ઓનલાઈન મંચ છે એના માટે કોઈ પણ જાતનો ટેક્સ નથી લગાવવામાં આવતો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે, જે ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે, એની ઉપર કોઈ પણ જાતનો ટેક્સ નથી લગાવવામાં આવતો. ભારત જેવા દેશોને આ વાતથી નુકસાન જાય છે, કારણ કે ભારતમાં એવી કોઈ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની નથી કે ભારતમાંથી કોઈ અન્ય દેશ અથવા તો કોઈ યુરોપના કે અમેરિકાના દેશો ભારતમાંથી સામાન મંગાવશે અને ભારતને લાભ થશે. એ પ્રકારની કંપનીનું ઉત્પાદન ભારતમાં નથી. એપલ તમારે મંગાવવો છે તો બહારથી મંગાવશો, એ પ્રકારનું નુકસાન ભારતને થાય છે, કારણ કે ભારતના જે ગ્રાહકો છે એ વિદેશોમાંથી વસ્તુઓ મેળવે છે અને વિદેશોને લાભ થાય છે. તો ભારત જે છે ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનના વિરોધમાં હતું, પણ તેમ છતાં જે હાલમાં જે આ રોક લગાવવામાં આવેલી છે એને 2 વર્ષ માટે લંબાવવામાં આવેલી છે. એટલે કે હવે જ્યારે નેક્સ્ટ મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ ભરવામાં આવશે, મંત્રી સ્તરીય પરિષદ ભરવામાં આવશે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ, ત્યારે એના ઉપર ચર્ચા થશે. એટલે કે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ 13મી મંત્રી સ્તરીય પરિષદ ભરવામાં આવે ત્યાં સુધી આના ઉપર કોઈ ચર્ચા નહીં થાય. ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન ત્યાં સુધી લગાવવામાં નહીં આવે મિત્રો. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજા કયા કયા પ્રકારના ડિસિઝનો લેવામાં આવે? તો COVID-19 મિત્રો,
2020નું વર્ષ તમામને યાદ હશે, લોકડાઉન બધાને યાદ હશે, કેવી કેવી સમસ્યાઓ આવી એ યાદ હશે. તો જ્યારે 2020ના વર્ષમાં સમગ્ર દેશ કોવિડ અથવા તો સમગ્ર વિશ્વ આમ તો કહી શકાય કોવિડ સામે લડાઈ કરી રહ્યું હતું, તો કોવિડ રસીકરણની એક સ્પર્ધા ચાલુ થઈ. અલગ અલગ દેશો જે છે કોવિડની રસી તૈયાર કરવા લાગ્યા. ભારતમાં પણ કોવેક્સિન ને કોવિશિલ્ડ તમે નામ જાણતા હશો, તો આ પ્રકારની રસીઓનું નિર્માણ ભારતમાં પણ થયું. અને રશિયા જેવા, અમેરિકા જેવા દેશોએ પણ ઘણી બધી રસીઓ બનાવી. તો જ્યારે આ રસીઓનું ઉત્પાદન થવા માંડ્યું, તો અમુક વિકસિત દેશો હતા અથવા તો જે ભારત જેવા દેશો હતા જેમની મેડિકલ સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે અથવા તો જેમનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે સારું એવું કામ છે, તો એ દેશોએ તાજેતરમાં પોતાની દ્રષ્ટિએ પોતાની જરૂરિયાત અનુસાર રસી બનાવી લીધી અને ભારતમાં વિતરિત કરી દીધી ભારતે. તો ભારત તો કોવિડ-19થી બચી ગયું. પણ જે આફ્રિકન દેશો છે અથવા તો અમુક એવા દેશો છે જે જાતે રસી બનાવવા માટે સક્ષમ નથી, એટલે કે પોતાના દેશની જરૂરિયાત માટે જાતે રસી બનાવવા માટે સક્ષમ નથી. ધારો કે ભારતે કોવેક્સિન બનાવી, હવે આ કોવેક્સિનનું નિર્માણ ભારતમાં થશે અને ભારતની જરૂરિયાત મુજબ 150-200 કરોડ જેટલા પણ ડોઝ જોતા હશે એટલે કોવેક્સિનનું નિર્માણ ભારતમાં થશે અને ભારતમાં વિતરિત થઈ અને કોરોના કંટ્રોલ થશે. પણ ભારત અને આફ્રિકા જેવા દેશોએ એક એવી ડિમાન્ડ કરી કે ધારો કે કોવેક્સિન છે એની પેટન્ટ ભારતમાં કરવામાં આવેલી છે, પણ તો આ પેટન્ટમાં છૂટછાટ દેવામાં આવે. જ્યાં સુધી કોરોના મહામારી વિશ્વમાં છે તો આ કોરોના મહામારીને ધ્યાને લઈ અને પેટન્ટમાં છૂટછાટ દેવામાં આવે. ધારો કે આ પેટન્ટ આફ્રિકાના કોઈ દેશને આપવામાં આવે કે ભાઈ કોવેક્સિન કઈ રીતે બને, એ રીતની પેટન્ટ, ટ્રેડ સિક્રેટ આ બધું આપવામાં આવે. કઈ રીતે બનાવવાની પ્રોસિજર, કયા કયા ટૂલ જોઈએ, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ જોઈએ, તો એ બધું એમને પ્રોવાઈડ કરવામાં આવે. તો આફ્રિકન દેશ શું કરશે, પોતાની જરૂરિયાતની રસી મંગાવશે અને એમના દેશમાં વિતરિત કરશે. તો આ પ્રકારની વિશ્વના તમામ દેશોને રસીનું જે જરૂરી પ્રમાણમાં સ્ટોક છે એ મળે, એટલા માટે ભારત અને આફ્રિકા જેવા દેશોએ WTO સમક્ષ એક માંગ રાખી કે જે કોવિડની રસીઓ છે એના ઉપર પેટન્ટ છૂટછાટ આપો. પરંતુ કંઈક છૂટછાટ બહુ ઓછા પ્રમાણમાં મળી છે અને જરૂરી પ્રમાણમાં છૂટછાટ ના પડી. જો એ શું મુદ્દો છે, તો આવનારા 5 વર્ષો સુધી કોવિડ-19ની રસી પેટન્ટ ધારકની સહમતિ વગર, એટલે કે ભારતમાં જો કોવેક્સિન કોઈ બનાવતું હોય અને પેટન્ટેડ હોય, તો આફ્રિકન કોઈ દેશ છે એ કોવિશિલ્ડ બનાવશે, કોવેક્સિન બનાવશે, પણ એ પેટન્ટ ધારકની સહમતિ નહીં માંગે. એ પ્રકારનું ઉત્પાદન કરવાની અને નિર્યાત કરવાની, પાછી છૂટછાટ નિર્યાત પણ કરવાની છે. ભારત કોવેક્સિન બનાવે ને વિદેશોમાં નિર્યાત પણ કરે. આ પ્રકારની છૂટ કોણ ઈચ્છતું હતું, તો ભારત, સાઉથ આફ્રિકા જેવા દેશોએ વર્ષ 2020માં આ પ્રકારનો પ્રસ્તાવ WTO ઉપર રાખ્યો. પણ WTOનું રિએક્શન કાંઈક બીજું હતું. આ છૂટમાંથી ચિકિત્સા અને નૈદાનિક ઉપકરણો, એટલે કે ધારો કે કોવેક્સિન બનાવી છે તો એના માટે જે મશીનો છે અથવા તો જે ચિકિત્સક સાધનો જરૂરી છે, એ ચિકિત્સક સાધનોના નિર્યાત કે એનો મેન્યુફેક્ચરિંગ માટે જે પ્રોસિજર જોઈએ એમાં કોઈ છૂટછાટ નહીં મળે. માત્ર વેક્સિનની પેટન્ટ તમને મળશે. એના માટે જરૂરી ઉપકરણો અથવા તો જે નૈદાનિક ઉપકરણો કે ચિકિત્સાનો જે સામાન છે અથવા તો ચિકિત્સા પ્રોસિજર છે એમાં કોઈ પણ જાતની છૂટછાટ નહીં મળે. અને આમાં એક પ્રકારની જે સંધિ છે એ પણ યાદ રાખવાની છે મિત્રો. કોપીરાઇટને બહાર રાખવામાં આવે છે. ટ્રેડ સિક્રેટ એટલે કે જે પ્રોસિજર છે વેક્સિન બનાવવાની જે પ્રોસિજર છે એ કોઈ જાતની હેન્ડઓવર નહીં કરવામાં આવે. તો આ ટ્રીપ્સ છે મિત્રો. ટ્રીપ્સ જે છે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે હોય એ પ્રકારની પ્રોપર્ટીનું રક્ષણ કરવા માટેની એક સંધિ છે. તો ટ્રીપ્સનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આ પ્રકારનું પણ યાદ રાખવાનું છે ટ્રીપ્સનું ફૂલ ફોર્મ. આગળ વધીએ મિત્રો. તો બીજી કઈ કઈ બાબતો હતી જે ધ્યાને ન લેવાય, અમુક દેશોના કયા કયા મુદ્દાઓ હતો એ પણ જોઈ લઈ. તો કૃષિ સબસિડી, હાલમાં જે કૃષિ સબસિડી આપે છે ભારત જેવા દેશો અથવા તો વિકસિત દેશો પણ આપે છે. તો કૃષિ સબસિડીને લઈને ભારતની કેટલીક માંગો હતી, વિકાસશીલ દેશોને લઈને કેટલીક માંગો હતી. એ માંગો હાલમાં ધ્યાને ન રખાય. એક એગ્રીમેન્ટ થયેલી છે, એક સમજૂતી થયેલી છે, એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ પર સમજૂતી. વર્ષ કયું હતું, 1995. 1995ના વર્ષમાં આ એક સંધિ કરવામાં આવી અને એમાં શું જોગવાઈ કરવામાં આવી કે વિકસિત અને વિકાસશીલ દેશો બંને સબસિડી આપી શકશે, પણ કેટલું, કૃષિ ઉત્પાદનના, એટલે કે દેશમાં જેટલું કૃષિ ઉત્પાદન થાય છે એના 5% જેટલું જે સબસિડી છે એ વિકસિત દેશો આપશે અને 10% જેટલી સબસિડી એ જે વિકાસશીલ દેશો આપશે. જોઈએ, ધારો કે ભારતનું કૃષિ ઉત્પાદન 100 રૂપિયાનું થાય છે કુલ ઉત્પાદન, તો ભારત શું કરશે, 10 રૂપિયા જેટલી સબસિડી આપી શકશે ખેડૂતોને. અમેરિકામાં ધારો કે 100 જ રૂપિયાનું ઉત્પાદન થાય છે કૃષિનું, તો અમેરિકા જો એના ખેડૂતોને કૃષિ સબસિડી આપશે તો એ કેટલા રૂપિયાની છે, 5 રૂપિયાની. કારણ કે USA જે છે, અમેરિકા છે એ વિકસિત દેશ છે, ભારત જે છે વિકાસશીલ દેશ છે. એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે થોડો ભેદભાવ કરવામાં આવ્યો, થોડો લાભ પહોંચાડવાની પ્રયત્ન કરવામાં આવ્યો વિકાસશીલ દેશોને. પણ તેમ છતાં ભારત પાસે અત્યારે એટલા ખેડૂતો સક્ષમ નથી અથવા તો આર્થિક દ્રષ્ટિએ એમની પાસે એટલા સંસાધનો નથી કે કૃષિ ઉત્પાદન નિર્ભર રીતે કરી શકે, કોઈ પણ સરકારની સહાય વગર ઉત્પાદન કરી શકે એટલા સક્ષમ નથી. ભારતમાં જે હાલમાં સબસિડીનું પ્રમાણ છે એ 14% છે. એટલે કે જો ભારતનું કુલ કૃષિ ઉત્પાદન 100 રૂપિયાનું હોય, આખા ભારતનું કૃષિ ઉત્પાદન,
તો એમાં જે સબસિડીનું પ્રમાણ છે એ 14 રૂપિયા છે. જ્યારે ભારત એક વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશોને WTOની સીમા કઈ છે? 10%. એટલે કે વિકાસશીલ દેશો જે છે કુલ કૃષિ ઉત્પાદનના 10% જેટલી છૂટછાટ આપશે, પણ ભારત કેટલી આપે છે? 14% સબસિડી. તો આ 14% સબસિડીનું ઉલ્લંઘન છે. તો એને લઈને ભારતના કેટલાક વિવાદ હતો અને અન્ય દેશોના પણ કેટલાક વિવાદ હતા કે એ જે સબસિડીની કેપ છે એ હટાવવામાં આવે અથવા તો વિકાસશીલ દેશો માટે કોઈ અન્ય જોગવાઈ કરવામાં આવે. તો એવી જોગવાઈ હતી અત્યારે બાલીમાં એક મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ હતી. બાલી ઇન્ડોનેશિયામાં છે, તમે જોયું હશે. G20ની બેઠક પણ ગયા વર્ષે ત્યાં યોજાયેલી છે. તો મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ યોજાણી 2013માં બાલી ખાતે, અને બાલી ખાતે કામચલાઉ ધોરણે આ છૂટછાટ આપવામાં આવી, ટ્રિગર ક્લોઝ આપવામાં આવ્યો કે ભારત જેવા દેશો છે એ ભલે 10% ઉપર સબસિડી આપે તો પણ એમને માન્ય રાખવામાં આવશે. પણ આ જે છૂટ છે કે છે અસ્થાયી છે, કોઈ અનંતકાળ માટે કે હંમેશા માટે છૂટછાટ નથી, અસ્થાયી છૂટ છે. તો આ અસ્થાયી છૂટની જગ્યાએ કોઈ એવી સ્થાયી જોગવાઈ કરવામાં આવે કે વિકાસશીલ દેશો છે એ પોતાના ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે સબસિડી આપે. આ માંગ હતી ભારત દેશોની અથવા તો અન્ય જે વિકાસશીલ દેશોની પણ આ માંગ હતી, પરંતુ એનું કોઈ સ્થાયી સમાધાન અત્યારે WTOમાં શોધવામાં આવેલું નથી. આ પીસ ક્લોઝ યાદ રાખજો મિત્રો. પીસ ક્લોઝ અંતર્ગત જે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ હતી બાલીમાં 2013માં, એમાં અસ્થાયી છૂટ આપેલી છે કે તમે લોકો વિકાસશીલ દેશો છે એ 10% કરતાં વધુ સબસિડી આપશે તો પણ માન્ય ગણાશે. અન્ય કઈ કઈ બાબતો હતી? કાર્યશૈલીમાં સુધાર કરો. એટલે કે WTOમાં જ ઓલરેડી કંઈક સમસ્યાઓ છે. ધારો કે WTOમાં અમેરિકા ભારત વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે છે અને ભારતને એ ફરિયાદનું નિવારણ માટે ભારતના પક્ષમાં પલટો નથી આવતો અને અમેરિકાના પક્ષમાં એનું સમાધાન આપે છે અથવા તો જે નિર્ણય છે એ અમેરિકાના પક્ષમાં જાય છે. તો ભારત શું કરશે? અપીલેટ ઓથોરિટી, એની ઉપરની જે ઓથોરિટી હશે એમાં ભારત એ અપીલ પડકારશે કે અમને આ જે કાયદો અથવા તો જે ચુકાદો છે એ માન્ય નથી. એની ઉપરની બોડીમાં ભારત પડકારશે. પરંતુ ઉપરની બોડીમાં જરૂરી અત્યારે મેન પાવર નથી અથવા તો સંસાધનો નથી, તો એ જે નિર્ણય છે એ લંબાયા રાખશે. આ પ્રકારની સમસ્યાઓ છે. તો આ સમસ્યાઓ ન થાય એટલા માટે જરૂરી મેન પાવર હોય, જરૂરી સ્ટ્રક્ચર હોય, એના માટે કાર્યશૈલીમાં સુધાર કરશું, WTOની કાર્યશૈલીમાં સુધાર કરશું. એ બાબત ઉપર સર્વ દેશો સંમત થયા છે. આ ઉપરાંત કોઈ પણ સુધાર કરવો હશે, ધારો કે કાર્યશૈલીમાં સુધાર કરવો હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય વિવાદોને લઈને સમાધાન કરવાનું હોય, તો એ સમાધાન માટે જનરલ કાઉન્સિલની પહેલાં અનુમતિ લેવાની ફરજિયાત રહેશે. જનરલ કાઉન્સિલને જાણ કરવાની, જનરલ કાઉન્સિલ અનુમતિ આપે ત્યારબાદ એ નિર્ણય ઉપર આગળ વધશું. આ પ્રકારની પણ પહેલ કરવામાં આવેલી છે. બીજું શું કરવામાં આવેલું છે? કાર્યશીલ એટલે કે એક્ટિવ, તત્પર હોવા જોઈએ. નિવારણ પ્રણાલી એટલે કે જે પણ ચુકાદાઓ આવે એના અપીલેટ કરવામાં આવે અથવા તો નિર્ણય જે ત્વરિત આપવામાં આવે. કોઈ 2 વર્ષ, 3, 4, 5 વર્ષ પછી નિર્ણય ન આપવામાં આવે, પણ અમુક ચોક્કસ સમય પછી નિર્ણય આપવામાં આવે. આ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. તથા 2024 સુધીમાં તમામ દેશો એટલે કે ગરીબ દેશો હોય, વિકાસશીલ દેશો હોય, વિકસિત દેશો હોય, બધા દેશો છે એ WTOમાં પોતાની સમસ્યાઓ લઈ શકે અને એનું સમાધાન કરી શકે. આ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારનો એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ પણ કહી શકો છો મિત્રો. ઓકે, તો આ હતું WTOની બેઠક મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ 12. જે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ 12મી યોજાઈ એની આ બધી ચર્ચાઓ હતી, એના નિર્ણયો હતા. હવે નિર્ણયોથી લાભ શું થશે ભારતને અથવા તો વિશ્વ સ્તરે કયા કયા પ્રકારના લાભ થશે? જ્યારે આ પ્રકારનો તમે પ્રશ્ન લખતા હોય કે નિબંધ લખતા હોય, આ નિબંધમાં તમે જ્યારે કન્ક્લુઝન લખો છો તો કન્ક્લુઝનમાં કઈ કઈ બાબતો લખવાની છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કઈ રીતે નિર્દેશિત કરવા એ પણ જોઈએ મિત્રો. તો ઝીરો હંગર એટલે કે આપણે જોઈએ મિત્રો કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત કોઈ પણ દેશ છે એ નિર્યાત ઉપર રોક નહીં લગાવી શકે. એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં હશે, વિશ્વના તમામ દેશોને ખાદ્યાન્ન આપવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. તો તમામ દેશો છે એ ખાદ્ય સુરક્ષા જાળવી શકશે. એટલે કે ઝીરો હંગરનો જે લક્ષ્યાંક છે આપણો SDG અંતર્ગતનો એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગતનો જે બીજા નંબરનો લક્ષ્યાંક છે, ઝીરો હંગર અથવા તો જે ભૂખનું ઉન્મૂલન કરવાનો લક્ષ્યાંક છે એ પ્રાપ્ત થશે. ઉપરાંત ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, આ પણ તમે જોઈ શકો છો કે પેટન્ટમાં અમુક સુધારા આપવામાં આવે છે. ભલે પૂરી રીતે નથી સુધારા આપવામાં આવ્યા, પૂરતી છૂટછાટ નથી આપવામાં આવી, પણ અંશતઃ પ્રમાણમાં થોડા ઘણા પ્રમાણમાં પણ છૂટછાટ આપવામાં આવેલી છે. તો તમે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગનો મુદ્દો પણ એડ કરી શકો. આ ઉપરાંત ક્લાઇમેટ એક્શન ઉપર પણ ધ્યાન દેવામાં આવ્યું છે. ક્લાઇમેટ એક્શન ઉપર કઈ રીતે? તો ખાદ્યાન્ન છે એ પ્રમાણે અથવા તો અલગ અલગ દેશો વચ્ચેના જે સબસિડી છે, કૃષિ રાસાયણિક ખાતરો છે એના ઉપર જે સબસિડી છે સીમા લગાડવામાં આવી છે. અને બીજું જે કૃષિ સબસિડી ઉપરાંત જે માછલીને આપવામાં આવતી એટલે કે માછીમારોને આપવામાં આવતી જે અવૈધ સબસિડી છે, અવૈધ સબસિડી ઉપર રોક લગાવવામાં આવેલી છે. તો જે ખોટી ઇકોલોજીને નુકસાન કરતી હોય એ પ્રકારની માછીમારી નહીં થાય. તો એનાથી ક્લાઇમેટ ચેન્જ અને સાથે સાથે લાઈફ બિલો વોટર એટલે કે માછલીઓના અસ્તિત્વ ઉપર જોખમ નહીં આવે. માછલીઓની જે ઇકોલોજી છે, દરિયાઈ જે સંસાધનો છે, દરિયાઈ માછલીઓનું પ્રમાણ છે એના ઉપર કોઈ પ્રકારનું જોખમ નહીં આવે. આ ઉપરાંત જે આંતરરાષ્ટ્રીય દેશો છે એમના વચ્ચેનો સહયોગ મજબૂત બનશે અને તમામ દેશો ખાદ્ય સુરક્ષા અથવા તો પર્યાવરણને લઈ અને એક મંચ ઉપર આવશે.
આ પ્રકારના લક્ષ્યાંકોને પણ લાભદાયી નીવડશે મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ 12. તો આ મુદ્દો હતો મિત્રો WTOનો. આ મુદ્દો કઈ રીતે યુઝ કરવો મુખ્ય પરીક્ષામાં, અથવા તો તમે જ્યારે એસે લખતા હોય, ભારતના આંતરરાષ્ટ્રીય હિતોને લઈને કોઈ બાબત લખતા હોય તો WTOનો ઉલ્લેખ તમે સ્પષ્ટ રીતે કરજો. અને આ ઉપરાંત આવા જ નવા મુદ્દાઓ સાથે આ સંવાદ શ્રેણી અંતર્ગત મળતા રહીશું. તે સુધી લખતા રહો જવાબ અને તમારી રાઇટિંગ સુધારતા રહો. ધન્યવાદ.